હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ સદભાવના વિદ્યા સંકુલ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8નું ઇંગ્લિશ ભણવાનું છે, જેનું ફર્સ્ટ યુનિટ છે Q4 ક્વેશ્ચન. આ પેજની જેમ તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ એક્ટિવિટી 1 આપેલી છે, જે તમે જોઈ શકો છો. એક્ટિવિટી 1ની અંદર એક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે, જે કોનું છે? સુનિતા વિલિયમ્સનું. એની સાથે થોડી વાતચીત કરવામાં આવી છે, અહીં આપણી સામે રજૂ કરી છે. તો ચાલો આપણે એ સમજીએ. ઇન્ટરવ્યુઅર એટલે કે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે તે. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર તેનું સ્વાગત કરે છે પોતાના કાર્યક્રમમાં. સુનિતા વિલિયમ્સ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ કહે છે, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર પૂછે છે, વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. એ પોતે નાસામાં કામ કરે છે, એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે. નાસાનું નામ લગભગ તો બધાએ સાંભળેલું જ હશે. એના વિશે તમે ગૂગલ પર પણ માહિતી સર્ચ કરી શકો છો. નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ઇન્ટરવ્યુઅર, વેર વેર યુ બોર્ન? તમારો જન્મ ક્યાં થયેલો છે? સુનિતા વિલિયમ્સ, ઓહિયો. સુનિતા વિલિયમ્સ કહે છે, ઓહિયોમાં થયો છે. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારી જન્મની સાલ કઈ છે? સુનિતા વિલિયમ્સ, 19 સપ્ટેમ્બર 1965. તેના જન્મની તારીખ પૂછે છે. સુનિતા વિલિયમ્સ તેનો જવાબ આપે છે 19 સપ્ટેમ્બર 1965માં. ઇન્ટરવ્યુઅર પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે તમારો સ્નાતક અભ્યાસ ક્યાં પૂર્ણ કર્યો છે? ક્યાંથી તમે મેળવ્યો છે? સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ યુનિવર્સિટી, આ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ યુએસમાં આવેલી છે. તેણે ત્યાંથી કમ્પ્લીટ કર્યું છે. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન કરે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? જ્યારે સ્પેસ એટલે કે અવકાશ, તેને કહે છે જ્યારે તમે અવકાશમાં ફર્સ્ટ ટાઈમ પ્રથમ વખત ગયા હતા ત્યારે બ્રિંગ એટલે કે લઈ જવું, ડીડ અને બ્રિંગ એટલે ભૂતકાળ છે, એટલે ત્યારે તમે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે તમે તમારી સાથે શું લઈને ગયા હતા? સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, ધ ભગવદ્ ગીતા. એટલે તમે ભગવદ્ ગીતાના નામથી પરિચિત જ છો. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા. આઇડલ એટલે મૂર્તિ, ગણેશ ભગવાનની નાની એવી મૂર્તિ. એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. અને મારા પિતા દ્વારા હિન્દીમાં લખવામાં આવેલો પત્ર. આ 3 વસ્તુ એ સાથે લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર પૂછે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમને સૌથી વધારે જો કોઈ પાસેથી ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા તમને તમારા જીવનમાં અને તમારા કામમાં કોને જોઈને તમને પ્રેરણા મળી છે? સુનિતા વિલિયમ્સ, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ કહે છે, મહાત્મા ગાંધીને જોઈને. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારું મૂળ વતન, તમારું મૂળ કયું છે? સુનિતા વિલિયમ્સ, ઇન્ડિયા. હું ભારતની છું. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા ફાધર કોના? સુનિતા વિલિયમ્સના, જેનું નામ હતું દીપક પંડ્યા. તે ક્યાંના હતા? ગુજરાતના. ઓકે, હવે આપણે આપણું મેઇન જે લેસન છે એ જોઈએ, જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. તમારા બધાની ટેક્સ્ટ બુકમાં આઈ થિંક એક્ટિવિટી 4 આપેલી છે, જે તમે જોઈ શકો છો. હવે ફાસ્ટ ફિંગર ફર્સ્ટની સ્ટોરી કેવી છે? તો તમે બધા અમિતાભ બચ્ચનના શો કેબીસી કોન બનેગા કરોડપતિથી પરિચિત છો. જો આમાં શું છે, કેબીસીની આખી ગેમ છે, એ જ રીતે આ પાઠની અંદર આપણને એક ગેમ બતાવવામાં આવી છે, જેની અંદર ઘણા બધા કન્ટેસ્ટન્ટ્સ એટલે કે પ્રતિસ્પર્ધીઓ છે, જેને ભાગ લીધો છે, પાર્ટિસિપેટ કર્યું છે. જેવી રીતે કેબીસીની અંદર બહુ બધા હોય, એમાંથી કોઈ એકને હોટ સીટ પર બેસાડવામાં આવે, એના માટે ક્વેશ્ચન, એક પ્રશ્નનો આયોજન કરવામાં આવતું હતું. એવી રીતે આમાં પણ એક પ્રશ્ન હતો, જેનું નામ હતું ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. એ પ્રશ્નનો સૌથી ઝડપથી અને સાચો ઉત્તર જે વ્યક્તિ પહેલા આપે તેને હોટ સીટ પર બેસવાનો ચાન્સ મળે છે. એવું જ આપણા આ પાઠમાં પણ બતાવવામાં આવ્યું છે. ચાલો તો હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ.
વિકાસ છે એ તે જ સ્કૂલનો સ્ટુડન્ટ હોય છે કે જે સ્કૂલમાં ગેમ રમાય છે. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. તે બધાનું સ્વાગત કરે છે અને સુપ્રભાત કહે છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય, સ્કૂલનું નામ શું હોય છે? સ્મિથ વિદ્યાલય. વી હેવ ધ 4th એન્યુઅલ એટલે કે વાર્ષિક. આજે આપણે આપણો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ જે સ્પર્ધા છે એ યોજવામાં આવ્યો છે. અવર ઇંગ્લિશ ટીચર, આમાં ઘણા બધા કેરેક્ટર છે એટલે ખાસ ધ્યાન રાખજો કયું કોનું કેરેક્ટર છે, કેમ કે ક્વેશ્ચન આન્સરમાં બધું પૂછવામાં આવે છે અને ત્યારે પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર, ઇંગ્લિશ ટીચરનું નામ શું છે? મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. હવે જે આખી ગેમ છે એ ગેમમાં સૌથી મુખ્ય કે જે બધું એન્કરિંગ કરવાવાળું છે, એન્કરિંગમાં તમને બધાને સમજ પડે જ છે, એ કોણ છે? તો કે ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર એ આ સ્પર્ધાના એન્કર છે. એન્ડ વિથ હિમ, અને એની સાથે બીજું કોણ છે? ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ છે હિઝ ઓન લેપટોપ, કે જે પોતે લેપટોપ આખું જે કોમ્પ્યુટર છે એ સ્કોરર એટલે કે જે પ્રશ્નનો સાચો જવાબ છે એનો ઉત્તર એનો સ્કોર આપશે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આચાર્ય કોણ? પ્રિન્સિપાલનું નામ શું છે? મિસ્ટર શર્મા. અને મિસ્ટર શર્મા શું છે? એક્સપર્ટ. એક્સપર્ટ એટલે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ એ આપી શકે છે. ટુડે વી હેવ 9 contestants. આજે આ સ્પર્ધામાં ટોટલ 9 પ્રતિસ્પર્ધીઓ જે સ્પર્ધકો છે એને contestants એટલે કે સ્પર્ધકો કેટલા છે? 9. They have computer screens in front of them. એ દરેકની સામે in front of એટલે કે ની સામે, એ બધાની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. All of us એટલે કે જે ઓડિયન્સ, અમે બધા જ eagerly એટલે કે આતુરતાપૂર્વક આ ગેમ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છીએ. So let's not waste time. તો ચાલો હવે આપણે સમયનો ઉપયોગ કરીએ, સમય વેડફીએ નહીં. મિસ્ટર પરમાર, હવે જે હોસ્ટ છે, એન્કરિંગ છે એ બોલે છે, થેન્ક યુ વિકાસ. વિકાસ તારો આભાર છે. વિકાસે ઇન્ટ્રોડક્શન આપ્યું એટલે એનો આભાર માને છે. હે એવરીવન, વેલકમ અગેન. ફરી આપ સૌનું સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ અને કન્ટેસ્ટન્ટ્સ ઉપર તમને અહીં બતાવ્યું હતું. આ બંને શબ્દ સમાનાર્થી છે. દરેક પ્રતિસ્પર્ધીઓને ઓલ ધ બેસ્ટ, કન્ટેસ્ટન્ટ્સ બધા સ્પર્ધકો પણ તેમને થેન્ક યુ કહીને આભાર માને છે. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. આગળ પેલા ચિત્રમાં મેં તમને બતાવ્યું હતું કે સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે સૌથી બધા જેટલા પણ સ્પર્ધકો છે એ બધાને એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને એમાં જે સૌથી ઝડપથી જવાબ આપી દેશે એને હોટ સીટ પર બેસવાનો ચાન્સ મળે છે અને ગેમ રમવાનો ચાન્સ મળે છે. તો આ રાઉન્ડનું નામ શું છે? રાઉન્ડનું નામ ખાસ યાદ રાખવાનું છે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઓકે, રેડી? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. તમારા બધાની સામે જે કોમ્પ્યુટર સ્ક્રીન છે તેમાં હું તમને બધાને એક ક્વેશ્ચન, એક પ્રશ્ન આપું છું. યુ વિલ ગેટ મેક્સિમમ 7 seconds. એ પ્રશ્નનો જવાબ આપવા માટે તમને બધાને માત્ર 7 સેકન્ડનો સમય મળશે. અહીંયા આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો ક્વેશ્ચન છે એનો જવાબ આપવા માટે 7 સેકન્ડનો સમય મળે છે. ક્વેશ્ચન આન્સરમાં પૂછાય છે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. જે પણ સ્પર્ધક આ પ્રશ્નનો સૌથી ફટાફટ, ઝડપથી, ક્વિકેસ્ટ એટલે ઝડપથી જવાબ આપશે તેને અહીંયા જે સ્માર્ટ સીટ છે જેના પર બેસીને રમત રમવાની છે ત્યાં આવવાનો ચાન્સ મળશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હવે તમારા બધાનો સમય ચાલુ થાય છે. જો અહીંયા જે પિંક કલરના બોક્સમાં જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો છે. અરેન્જ એટલે ગોઠવવું. ધ ફોલોવિંગ વર્ડ્સ, નીચે આપેલા જે શબ્દ છે એને ગોઠવવાના છે ઇન કરેક્ટ ઓર્ડર. મેક અ સેન્ટેન્સ. આ A, B, C, D અને E આને એવી રીતે ગોઠવવાના છે કે જેથી મેક અ સેન્ટેન્સ, જેનાથી વાક્ય બની શકે. હવે કાઉન્સમાં જોઈ શકો છો, contestants select their answer. The correct order is C, D, E, A,
બી. તમે જોઈ શકો છો કેવી રીતે, તો કે વાક્ય જુઓ, પેલો ઓપ્શન અહીં સી આપેલો છે, તો પેલું વાક્ય શું બને છે? ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. ઓકે મિસ્ટર પરમાર, ઓકે ધ ટાઈમ ઇઝ અપ. મિસ્ટર પરમાર કહે છે ચાલો તમારા બધાનો સમય પૂરો થઈ ગયો છે. લેટ્સ સી, લેટ્સ એટલે ચાલો, ચાલો આપણે જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, કે કોણ સૌથી ઝડપી છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. સૌથી ઝડપથી આન્સર કોણે આપ્યો છે? નંદિતા ગોસાઈએ. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. એને કેટલો સમય લીધો તો? માત્ર 3 સેકન્ડનો. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. આવો નંદિતા, તમારું સ્વાગત છે આ સ્માર્ટ સીટ પર. નંદિતા, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. આભાર સર, હું ખૂબ જ લકી છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? શું તમે આ ગેમ રમવા માટે તૈયાર છો? નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા કે છે હા હું તૈયાર છું, પરંતુ મારે થોડુંક કંઈક કહેવું છે. સમથિંગ એટલે થોડું. મિસ્ટર પરમાર, યા શ્યોર, હા તમે કહી શકો છો. નંદિતા, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. નંદિતા કહે છે સર મેં ગયા વર્ષે પણ, લાસ્ટ યર એટલે તમને બધાને ખબર છે ગયા વર્ષે, આઈ ટ્રાઈડ, ટ્રાયનું V2 ભૂતકાળનું રૂપ, ગયા વર્ષે પણ મેં કોશિશ કરેલી, પરંતુ હું અહીં સ્માર્ટ સીટ સુધી પહોંચી શકી ન હતી. રીચ એટલે પહોંચવું ને હિયર એટલે કે અહીં, અહીં મતલબ સ્માર્ટ સીટ સુધી. મિસ્ટર પરમાર, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. સાચી વાત છે, આ વખતે તમને તક મળી છે, ચાન્સ મળ્યો છે. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. તો ચાલો આ ગેમના તમને થોડા નિયમો કહું. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને ટોટલ 6 પ્રશ્નો પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. એક પ્રશ્નનો જેમ જેમ તમે સાચો જવાબ આપતા જશો, ઈચ એટલે એક, જેમ તમે સાચો જવાબ આપતા જશો, વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ, એમ તમને એક પ્રશ્નના સાચા ઉત્તર પર તમને એક ગિફ્ટ મળશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ. અને જો 6 પ્રશ્નના તમે સાચા ઉત્તર આપ્યા, 6 કરેક્ટ આન્સર, 6 ઉત્તર સાચા મળ્યા, તો તમને ગેટ એટલે કે મેળવવું, શું મળશે? સ્કોલરશીપ. સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. દરેક મહિને, એવરી મંથ એટલે દરેક મહિને તમને ₹200 મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક. આ જુઓ, આ મિસ ટિક ટિક છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. આ મિસ ટિક ટિક છે એ શું કામ કરશે? તો કે તમને ટોટલ કેટલા ક્વેશ્ચન પૂછવાના છે? 6. એ 6 માંથી પહેલા 3 ક્વેશ્ચનમાં મિસ ટિક ટિક એનું કામ કરશે. એટલે કે પહેલા 3 જે ક્વેશ્ચન પૂછીશ એમાં તમને સમય આપવામાં આવશે, જે એ સમય મુજબ 1 મિનિટની અંદર તમારે બધા પ્રશ્નનો એક પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. અહીં આ હેલ્પલાઇન એટલે કે જેના દ્વારા તમને મદદ મળશે. કેટલી આપેલી છે? 3. આવો ક્વેશ્ચન આવે છે આપણે કે હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર એન્ડ નેમ ધેમ, કે કેટલી હેલ્પલાઇન છે, તો તમારે એમાં લખવાનું છે ધેર આર 3 હેલ્પલાઇન્સ અને નેમ ધેમ એટલે કે નામ આપો. તો અહીંયા લખવાનું હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ. હવે સૌથી પહેલી છે હેલો હેલ્પ. તો હેલો હેલ્પની અંદર શું છે? તો કે કોઈને ફોન દ્વારા કોઈ પ્રશ્નનો જવાબ એને ન ખબર હોય તો પૂછી શકે છે. એક્સપર્ટ એડવાઇસ એટલે કે કોઈ એક્સપર્ટ છે જેને બધા પ્રશ્નોના જવાબ આવે છે, એની સલાહ લઈ શકે છે. તો આ પાઠની અંદર આપણે કોણ એક્સપર્ટ છે? તો કે પ્રિન્સિપાલ. સ્ટુડન્ટ સપોર્ટ, તમને ખબર છે KBCમાં આપણે ઓડિયન્સ સપોર્ટ હોય છે કે ઓડિયન્સનો વોટ લેવામાં આવે છે, એવી રીતે અહીં ઓડિયન્સ બધા સ્ટુડન્ટ્સ છે એટલે કે સ્ટુડન્ટ સપોર્ટ. નંદિતા, યસ સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. તો સૌથી પહેલો પ્રશ્ન છે જે તમારી સ્ક્રીન પર તમને જોવા મળે છે. હુ રોટ ધ પોયમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન્સ. ગ્રામ માતા નામની જે પોયમ એટલે કે કવિતા છે એ કોણે લખી હતી? રોટ એટલે કે ઈ રોટ છે એ રાઇટનું V2 ભૂતકાળનું રૂપ છે. કોણે લખી હતી? હિયર આર ધ ઓપ્શન્સ. અહીં તમને વિકલ્પો આપ્યા છે. ઓપ્શન A કરસનદાસ માણેક, B કલાપી, C ઉમાશંકર જોશી એન્ડ D પ્રેમાનંદ. નંદિતા, સર ઇટ ઇઝ B કલાપી. નંદિતા જવાબ આપી દે છે કે ભાઈ B કલાપી. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર?
શું તમને પૂરી ખાતરી છે? નંદિતા: યસ સર. મિસ્ટર પરમાર: ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તમારો આ આખરી નિર્ણય છે? નંદિતા: યસ સર. મિસ્ટર પરમાર: સો લેટ્સ સી. તો ચાલો હવે આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ એટલે કે કોણ? પેલું જે કોમ્પ્યુટર સ્ક્રીન લેપટોપ છે એ. પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મહેરબાની કરીને અમને સાચો જવાબ બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ. હા, તમારો જવાબ બિલકુલ સાચો છે. ઇટ ઇઝ બી. જવાબ બી જ આવે છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તમે પહેલું ગિફ્ટ જીતી ગયા છો. વિન એટલે જીતવું. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. કલાપીએ જ આ ગુજરાતી કવિતા લખી હતી. મિસ્ટર પરમાર: નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર, કયો મહાસાગર છે કે જે ગુજરાત રાજ્યને અડીને એની નજીક આવેલો છે? ઓપ્શન એ અરેબિયન સી, બી અરલ સી, સી રેડ સી એન્ડ ડી ધ યલો સી. નંદિતા: ઓ આઈ એમ કન્ફ્યુઝડ. નંદિતા શું કે છે? હું કન્ફ્યુઝડ છું. એ કન્ફ્યુઝ છે, એને કંઈ સમજ પડતી નથી કે બે ઓપ્શન વચ્ચે એ કન્ફ્યુઝ થઈ ગઈ છે. ઇટ મે બી આઈધર બી ઓર સી. તે કે છે કદાચ બી અથવા તો કદાચ સી. બેમાંથી કયો છે એને ખબર નથી. મિસ્ટર પરમાર: મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. પેલી ઘડિયાળ છે ટિક ટિક, એનો તો સમય ચાલુ થઈ જ જાય ક્વેશ્ચન પૂછે એટલે. અને હજુ આ સેકન્ડ ક્વેશ્ચન છે. પહેલા 3 પ્રશ્ન સુધી મિસ ટિક ટિક એનું કામ કરવાની છે. સેકન્ડ ક્વેશ્ચન છે એટલે ટિક ટિક ચાલે છે. એટલે મિસ્ટર પરમાર નંદિતાને યાદ અપાવે છે કે મિસ ટિક ટિક ફટાફટ જાય છે, તો તમે જે પણ ડિસિઝન લેવું હોય એ ફટાફટ લો. ઇફ યુ આર નોટ શ્યોર. જો તમને પૂરી ખાતરી ન હોય, યુ હેવ હેલ્પલાઇન્સ. તો તમારી પાસે હેલ્પલાઇન તો છે જ. નંદિતા: યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. હા સર, મને હેલ્પલાઇન જોઈએ છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે કઈ હેલ્પલાઇન લેવી છે? હેલો હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારા આંટીને ફોન કરવો છે. મિસ્ટર પરમાર: ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. હવે ફોન કરવાનો છે એટલે મિસ ટિક ટિકને બંધ થવાનું કહે છે. નંદિતા: ડાયલ ધ નંબર. મિસ્ટર પરમાર નંદિતાને કહે છે, નંદિતા તમે નંબર ડાયલ કરો. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા: હેલો આંટી. આંટી: યસ. નંદિતા: હેલો આંટી, આઈ એમ નંદિતા. હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. પાર્ટિસિપેટિંગ ભાગ લીધો છે. મેં અમારી શાળાની સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલની જે સ્પર્ધા છે એમાં ભાગ લીધો છે. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું અત્યારે બીજા પ્રશ્ન પર અટકી ગઈ છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે માત્ર 1 જ મિનિટનો સમય છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, એ એના આંટીને કહે છે કે હું જેવો તમને મારે જે પ્રશ્નનો જવાબ નથી આવડતો એ પ્રશ્ન હું જેવો તમને પૂછું, જણાવવાનું ચાલુ કરું એટલે મારા સમયની શરૂઆત થઈ જશે. આંટી: ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. આંટી કહે છે, સારું નંદુ, હું તૈયાર છું, કે મને. નંદિતા: વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર છે જે ગુજરાતને અડીને આવેલો છે? એ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી એન્ડ ડી ધ યલો સી. આંટી: આઈ થિંક ઇટ્સ એ ઓર બી. આંટી પણ કન્ફ્યુઝ લાગે છે. એ પણ કહે છે કે એ અને અથવા બી. નંદિતા: ફાસ્ટ આંટી, ફાસ્ટ. જો અહીંયા પેલા ઉપર થિંક આપેલું છે. થિંક એટલે કે વિચારવું અથવા તો મને લાગે છે કે. આંટી કહે છે મને પણ એવું લાગે છે, કદાચ એ અથવા તો બી. એટલે નંદિતા કહે છે આંટી ફાસ્ટ, ફટાફટ વિચારીને મને કહો, કેમ કે સમય તો છે નહીં, 1 જ મિનિટનો ટાઈમ છે. આંટી: ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. આંટી કહે છે તું એ ચૂઝ કર. બસ એટલું કહે છે ત્યાં એની 1 મિનિટ પૂરી થઈ જાય છે. એન્ડ ફોન કટ્સ. અને ફોન કપાઈ જાય છે. નંદિતા: ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા બોલે છે કે હા, કદાચ આંટી છે ને ઓપ્શન એ ઉપર વધારે ભાર આપતા હતા. કદાચ ઓપ્શન એ જ આવે છે. મિસ્ટર પરમાર: મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. પેલી ટિક ટિક હવે પાછી ચાલુ થઈ ગઈ છે જવાબ આપવા માટે. એટલે મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક ટિક ચાલુ થઈ ગઈ છે, તમે મને તમારો ફાઇનલ જવાબ આપો. નંદિતા: સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિતા કહે છે મારો ફાઇનલ ઉત્તર એ છે.
મિસ્ટર પરમાર. ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. તો ચાલો હવે આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ આન્સર. કોમ્પ્યુટર આન્સર આપે છે, આન્સર બતાવે છે. શોઝ એટલે બતાવવું, દેખાડવું. એન્ડ યસ, યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનોધર ગિફ્ટ. હા, તમારા આંટીની વાત સાચી હતી, તમને ફરી બીજું એક ગિફ્ટ મળી ગયું. નંદિતા. ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ એટલે માનવું અને કાન્ટ એટલે ન શકવું. હું માની જ નથી શકતી. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. તમારો પણ આભાર સર અને આંટીનો પણ આભાર. મિસ્ટર પરમાર. ઓકે નંદિતા, કીપ ઇટ અપ. ચાલો નંદિતા, તો આપણે આપણું ચાલુ રાખીએ. ડન. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આપણે ત્રીજો પ્રશ્નની શરૂઆત કરીએ. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. બસ હવે આ ત્રીજો એક જ પ્રશ્ન બાકી છે, ત્યારબાદ તને મિસ ટિક ટિક છે એ ખલેલ પહોંચાડશે નહીં. ડિસ્ટર્બ કરવું એટલે કે ખલેલ પહોંચાડવું. આપણે પહેલાં જ રૂલ્સ સમજાવ્યા હતા ત્યારે જ કીધું હતું કે ટોટલ 6 ક્વેશ્ચન છે, એમાંથી ફર્સ્ટ જે 3 પૂછવામાં આવશે ત્યારે જ એને સમયની મર્યાદા આપવામાં આવશે, એટલે કે આ મિસ ટિક ટિક એને સમય આપશે. ત્યારબાદ પછીના 3 ક્વેશ્ચનમાં એને સમયની કોઈ બાધા નડશે નહીં. ઓકે, લેટ્સ સી. ચાલો આપણે જોઈએ. હવે આ ક્વેશ્ચન તમે ધ્યાનથી સમજજો. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. હવે જો આ પ્રશ્નમાં શું કહેવા માગે છે, પહેલી જ લીટી સ્ટુડન્ટ ધ્યાન આપજો. અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ, પાણી છે એ ટાંકામાં, ટેન્ક એટલે તમને ખબર છે ટાંકો થાય, ટાંકાની અંદર ભરાય છે. કેવી રીતે? તો કે ડબલ્સ એવરી મિનિટ. હવે સપોઝ એક ટબ હોય છે, એક ડોલ ટાંકામાં પાણી હોય છે, તો એ દરેક મિનિટે એ પાણી ડબલ થતું જાય છે. સમજ પડી ને? સપોઝ આ અત્યારે 1 મિનિટ છે, તો 1 મિનિટે અત્યારે 1 ડોલ છે, તો તરત બીજી મિનિટે 2 ડોલ પાણી, એવી રીતે એમાં ફ્લો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. આખો ટાંકો 1 કલાકમાં ભરાઈ જાય છે. હવે આખો ટાંકો 1 કલાકમાં ભરાઈ જાય છે, તો ક્વેશ્ચન એમ છે કે વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો અડધો ટાંકો ક્યારે ભરાયો હશે? તો એના ઓપ્શન્સ છે 58 મિનિટ્સ, બી 30 મિનિટ્સ, સી 59 મિનિટ્સ એન્ડ ડી 31 મિનિટ્સ. નંદિતા. આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. નંદિતા કે છે મને જવાબ ખબર છે, એનો જવાબ આવે છે સી 59 મિનિટ, 59 મિનિટ્સ. હવે તમને એમ થતું હશે કે 59 મિનિટ્સ કઈ રીતે? તો પહેલા ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનમાં મેં તમને કીધું કે દર 1 મિનિટે જેટલો પાણીનો પુરવઠો છે, દર બીજી મિનિટે પુરવઠો ડબલ થાય છે. તો હવે જુઓ, 1 કલાકની અંદર આખી ટાંકી ભરાઈ ગઈ હોય, તો એમાંથી તમે એની અડધી એટલે કે 1 કલાકની ટોટલ 60 મિનિટ છે, તો એમાંથી તમે 1 મિનિટ ઓછી કરી નાખો, એટલે કેટલી થશે? 59 મિનિટ. 59 મિનિટમાં જો અડધો ટાંકો ભરાઈ ગયો હોય તો દર બીજી મિનિટે ડબલ થઈ જાય છે, તો અડધો ભરાયો છે તો એના ડબલ એટલે આખો. સમજ પડી? ઓકે. મિસ્ટર પરમાર. યસ, યુ આર ક્વાઇટ રાઇટ. હા, તારો જવાબ સાચો છે. નંદિતા. યુ વિન અનોધર ગિફ્ટ. અનોધર એટલે બીજું, હજુ પણ. નંદિતા, તું હજુ એક ગિફ્ટ જીતી ગઈ છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તને મિસ ટિક ટિક ખલેલ પહોંચાડશે નહીં. શા માટે? કારણ કે આપણે 3 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. ઓડિયન્સ એટલે કોણ? જે જોવા બેઠા છે બધા સ્ટુડન્ટ્સ. એ શું કે છે? મારે તારા વિશે થોડુંક ઓડિયન્સને કંઈક કહેવું છે. કોણ એવું કે છે? મિસ્ટર પરમાર. કોના વિશે કહેવું છે? નંદિતા વિશે. ચાલો શું કે છે એ જોઈએ. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા છે એ હોકીની એક ખૂબ જ સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. વોન, આપણે આગળ આ જે ગિફ્ટમાં બધે વિન શબ્દ વપરાતો હતો, એ વિનનું ભૂતકાળનું રૂપ છે વોન. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. એ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ગઈ છે. ક્યાં? લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. ગઈ વખતે શાળામાં જે હોકીની ટુર્નામેન્ટ થઈ હતી એમાં એને એવોર્ડ મળ્યો છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તો ચાલો એના માટે તાળીઓ પાડીએ. હવે અહીંયા તમને મિસ્ટર મહેતા આપ્યું છે, તો એ મિસ્ટર મહેતા ન આવે, પરંતુ એની જગ્યાએ મિસ્ટર પરમાર આવે, તો મહેતાની જગ્યાએ પરમાર કરી દેજો. ઓકે, લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ, હવે ચોથો પ્રશ્ન. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. વૃક્ષ છે
એ બ્રીધ ઇન એટલે કે શ્વાસમાં કયો ગેસ, કયો વાયુ લે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી મિથેન. નંદિતા: આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે મને લાગે છે કદાચ જવાબ બી આવે છે. મિસ્ટર પરમાર: ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું આ તારો આખરી ફાઇનલ જવાબ છે? નંદિતા: યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સર, હું ઓપ્શન બી સાથે જવા માંગીશ. મિસ્ટર પરમાર: લેટ્સ સી, ચાલો જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. ખોટો જવાબ છે. યુ લોઝ ધ ગેમ. તું ગેમ હારી ગઈ છે. લોસ એટલે હારી જવું. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ ઓક્સિજન છે. નંદિતા: ઓહ. મિસ્ટર પરમાર: ડોન્ટ વરી, વેલ પ્લેડ નંદિતા. ચિંતા ન કર, તું ખૂબ સારું રમી નંદિતા. ટેક યોર સીટ. હવે તું તારી જગ્યા જઈ શકે છે. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે નંદિતાની ગેમ અહીં પૂરી થઈ ગઈ છે. ફરીથી શું કરવામાં આવશે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ તમને સ્ટાર્ટિંગમાં આપણે રમ્યા એ યાદ છે ને? એવી રીતે હવે બીજા જેટલા પ્રતિસ્પર્ધીઓ છે એને ફરીથી એક ક્વેશ્ચન આપવામાં આવશે. શેનો? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો. એ ક્વેશ્ચનનો 7 સેકન્ડની અંદર જે સૌથી પહેલા જવાબ આપશે એને ફરીથી આ નંદિતા જે સ્માર્ટ સીટ પર બેઠી હતી ત્યાં બેસવાનો ચાન્સ મળશે. એટલે મિસ્ટર પરમાર કહે છે કે હવે બીજા જે બધા સ્પર્ધકો છે એ પ્લીઝ કીપ યોર ફિંગર્સ એટલે કે તમારા બધાની આંગળી ક્યાં રાખો? બઝર. જેનો જવાબ અપાય ફટાફટ તૈયાર થઈ જાય છે એટલે બઝર પ્રેસ કરવાનું હોય છે એટલે કે છે બઝર પર રાખો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. આ રહ્યો તમારો આગળનો પ્રશ્ન ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે. ઓકે, આના ક્વેશ્ચન આન્સર અને અધર એક્ટિવિટી વિશે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અસ્તુ.